સર્વને સીતારામ. કપિલ મુનિને પોતાના માતા દેવહૂતિ એક પ્રશ્ન પૂછી રહ્યા છે. કપિલ મુનિને કહી રહ્યા છે કે હે બેટા, આ બધી ઇન્દ્રિયોનું કયું કરીને હું થાકી ગઈ છું. કે મારી કાન ઇન્દ્રિય એમ કહે કે મારે કંઈક સારું સાંભળવું છે, ભગવાનના ધૂન ભજન સાંભળવા છે, તો હું મારી કાન ઇન્દ્રિયના કહેવાયથી કે જ્યાં મારું મન માને ત્યાં હું એને તેડીને જાઉં છું. કાન ઇન્દ્રિય એમ કહે છે તો કાન ઇન્દ્રિયનું કયું કરું છું હું. તો પછી એ સાંભળી અને પાછું થોડો સમય જાય ત્યાં પગ ઇન્દ્રિય એમ કહે છે કે મારે યાત્રા કરવા જવું છે, તો હું પગ ઇન્દ્રિયને યાત્રા કરવા માટે લઈ જાઉં છું. આ પ્રશ્ન દેવહૂતિ પોતાના દીકરાને કરી રહ્યા છે. માતા દેવહૂતિ, મારે થોડો સમય જાય, યાત્રા પૂરી થાય, પાછો થોડો સમય થાય એટલે હાથ ઇન્દ્રિય એમ કહે છે કે મારે કીર્તન ગાવા છે, મારે ભગવાનને પ્રાર્થના કરવી છે, તો હું ભગવાનને પ્રાર્થના કરું છું, હાથ જોડીને કીર્તન ગાઉં છું. એ બધું થઈ જાય અને વળો થોડોક સમય જાય તો મારી જીભ ઇન્દ્રિય એમ કહે છે કે મારે સ્વાદિષ્ટ ભોજન જમવું છે, તો હું સ્વાદિષ્ટ ભોજન બનાવીને જમાડું છું અને જમું છું. થોડો સમય જાય અને વળી પાછું એવું થાય છે કે મારી આંખ ઇન્દ્રિય એમ કહે છે કે મારે બાગ બગીચા જોવા છે, તો હું તેમને બાગ બગીચા જોવા લઈ જાઉં છું. દર્શન કરવાનું કહે તો હું મૂર્તિના દર્શન કરવા લઈ જાઉં છું, ભગવાનના દર્શન કરવા માટે લઈ જાઉં છું. આ બધી ઇન્દ્રિયોના ક્રિયા કરીને હે બેટા, હું થાકી ગઈ છું. મને કાંઈક એવો જવાબ આપ, મને કાંઈક એવું બતાય કે આ બધી ઇન્દ્રિયોના ક્રિયા કરીને હવે હું થાકી ગઈ છું, હવે મારે શું કરવું. કપિલ મુનિ કહે છે કે હે માતા, તમે નાહકનો ખોટો દોષ તમે ઇન્દ્રિયોને દઈ રહ્યા છો. આ સર્વ ઇન્દ્રિયોને કાબૂમાં કરનાર, સર્વ ઇન્દ્રિયોને ભગાડનારું આ મન છે. આ મનને જો તમે કાબૂમાં કરી લો, મનને તમે ઈશ્વર ભજનમાં રાખો, તો ઇન્દ્રિયો આપોઆપ શાંત થઈ જાય છે. જેમ બને તેમ તમે મનને વિજય પ્રાપ્ત કરો, મન ઉપર સંયમ રાખો, તો બધી ઇન્દ્રિયો ઉપર સંયમ આવી જાય છે. હે માતા, એના માટે તમારે સત્સંગની કાયમ માટે જરૂર પડે, ધૂન કીર્તનની જરૂર પડે, કાયમ સારા વિચારોની જરૂર પડે. સારા વિચારથી, સત્સંગથી અને ઈશ્વર ભજનથી આ મન પાછું વળે છે. સર્વ ઇન્દ્રિયોને વિજય મન દ્વારા જ થઈ શકે છે. આવો માતાને પોતાનો દીકરો જવાબ આપી રહ્યો છે. બીજું પણ શ્રીમદ ભાગવતમાં દેવહૂતિ પણ બીજો પ્રશ્ન કરી રહ્યા છે કે અધ્યાય 3 પાના નંબર 157 કે શક્તિ પ્રમાણે દેવહૂતિને જવાબ આપી રહ્યા છે કપિલ મુનિ કે હે માતા, શક્તિ પ્રમાણે સૌ ધર્મ આચરવો. પોતાનો ધર્મ છે, સૌ ધર્મ છે, આચરાનો ધર્મ એ શક્તિ પ્રમાણે આચરવો જોઈએ. ભાગ્ય પ્રમાણે જે મળી આવે ને એમાં સંતોષ રાખવો જોઈએ. દેવહૂતિને કપિલ ભગવાન જવાબ આપી રહ્યા છે. શ્રીમદ ભાગવતમાં આત્મજ્ઞાની પુરુષો હોય એનો સંગ કરવો, એના શરણ છેવવા અને બ્રહ્મચાર્યનું પાલન કરવું, બ્રહ્મચાર્ય પાળવું, પછી તપ કરવું. કપિલ મુનિ પોતાની માતાને શ્રીમદ ભાગવતની અંદર કથા આવે છે એમાં સમજાવી રહ્યા છે
કે તપ કરવું, ભગવાનની પૂજા કરવી, ભગવાનની ભક્તિ કરવી, ભગવાનની પૂજા કરવાની, તેમની ભક્તિ કરવાની, તેમને ધૂપ દીવા કરવાનું, આવું બધું કરવાથી એ માતા મન છે ને એ નિર્મળ બને છે, ઈશ્વર ભજનમાં લાગે છે. બને ક્યાં સુધી મૌન રાખવું, મૌન વ્રત લેવું એવું નથી કીધું, પણ બને ક્યાં સુધી મૌન રાખવું, ઉત્તમ આસન વાળી અને આ સ્થિરતા પ્રાપ્ત કરવી. જીવનની અંદર જે સ્થિરતા હોય એ સ્થિરતા પ્રાપ્ત કરવી જોઈએ, મનની સ્થિરતા પ્રાપ્ત કરવી જોઈએ. ધીમે ધીમે પ્રાણવાયુને જીતવો, ધીમે ધીમે પ્રાણવાયુને જીતવા, જે પ્રાણ હાલી રહ્યો છે એ વાયુને જીતવો. એ વાયુને શ્રીમદ ભાગવતમાં જ આવે છે પાછું કે પ્રાણવાયુને કુંભક રેશક એમ જીતવો, ખેંચવો, ધીમે મૂકવો, આ પ્રાણવાયુને જીતવો. આથી મન અને ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત થાય છે. મન દ્વારા સર્વ ઇન્દ્રિયોને વિષયોમાંથી પાછી વાળવી અને દ્રઢતાપૂર્વક ઈશ્વર ભજન કરવું. પુરાણોની કથાઓમાં, શ્રીમદ ભાગવતમાં બધી ઇન્દ્રિયો વિશે ઘણી કથાઓની અંદર આવી રહ્યું છે, ઘણી કથાઓમાં આવે છે. મન વિશે આવી રહ્યું છે. સત્સંગ દ્વારા, સંતોના શરણ દ્વારા જે કાંઈ સત્સંગ થાય છે, જે કાંઈ પ્રાપ્ત થાય છે, એ પ્રમાણે વાણીના આધારે, શાસ્ત્રના આધારે હાલીએ અને સમજીએ, બુદ્ધિપૂર્વક સમજીએ તો સહેલાઈથી સમજાઈ જાય એવું છે. પણ અને સત્સંગ દ્વારા આ મનને સમજી શકાય એમ છે, આ ઇન્દ્રિયોને સમજી શકાય એમ છે, ધર્મનું પાલન કરી શકાય એમ છે, બધું કરી શકાય એમ છે. પણ જે કાંઈ આપણી બુદ્ધિનો વિષય છે એની અંદર પાછો અનુભવ છે એ કરવો જરૂરી છે. કારણ કે સંતોએ કીધું છે એ આપણે નક્કી કરવું હોય તો એ અનુભવ પોતાને કરવો પડે છે. કારણ કે મનને એકાગ્રસ કરવું, મન ઉપર વિજય મેળવો, એના માટે એકાંતમાં બેસી અને ઈશ્વર ભજન કરવું જોઈએ. કારણ કે વાતો આપણે કરીએ ઘણી બધી, પણ અનુભવ કરવા માટે થઈ. અનુભવ કરવા માટે કોઈ પણ એવો વાર તહેવાર આવતો હોય, શ્રાવણ મહિનો હાલતો એવું કોઈ હોય તો આપણે અનુભવ કરવા માટે થઈ 1 દિવસ કે 24 કલાક મૌન વ્રત ધારણ કરીને અનુભવ કરી લેવો જોઈએ. એટલે અંદરનું મૌન કેવું છે એ પણ આપણને ખ્યાલ આવે. કોઈ પણ કામ ધંધો બિઝનેસ ના હોય ત્યારે ઘરના સભ્યોને બધાને સમજાવીને 1 દિવસ પૂરતું રૂમની અંદર શાંતપણે રહેવું, એ પણ થોડું મૌન રાખીને રહેવું, અને સારું એવું પુસ્તક વાંચવું અથવા ભજન સાંભળવા, બને ક્યાં સુધી રૂમની અંદર રહેવું, એવું પણ દિવસનું 1 દિવસ પૂરતું અનુભવ કરવો જોઈએ. તો ખ્યાલ આવે કે જે કાંઈ સંતો મહાપુરુષો થઈ ગયા છે એને કેવી રીતથી મન ઉપર વિજય પ્રાપ્ત કર્યો હોય છે, કેવી રીતથી સર્વ ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કર્યો હોય છે. જ્ઞાન સત્સંગ સાંભળવાથી ન જ એનું માર્ગદર્શન મળે છે, કેવી રીતથી પ્રાપ્ત થાય છે. એ ત્યાં સુધી પહોંચવા માટે જ્ઞાન સત્સંગની જરૂર પડે છે. 100% વાત છે દિવસ. પણ સંતોએ કીધું છે એનો આપણે થોડો ઘણો અનુભવ કરવા માટે થઈને પોતાને આ કરવું પડે, જાગવું પડે, નક્કી કરવું પડે કે મારે આ કરવું છે. હકીકતમાં શું છે, કેમ છે, કેવી રીતથી છે. હાલો હું 12 કલાક મૌન વ્રત ધારણ કરી લઉં, 12 કલાક રૂમમાં બેસી જાઉં. એ જે કાંઈ આ પ્રયોગ છે, મનને પાછું વાળવાનું, મનને સમજવાનું, મન ઉપર વિજય મેળવવાનું, ભીતરનો આનંદ પ્રગટ કરવા માટેના બધા પ્રયોગ છે, પ્રયાસ છે. આ કર્યા વગર આપણે કાંઈ કર્યું જ ન હોય તો પછી આપણે બીજાને એવું ન કહી શકીએ. પણ જે કાંઈ
થોડા ઘણા અનુભવ થયા હોય તો આપણે બીજાને કહી શકીએ તો એ વ્યક્તિ પણ સારું એવું જીવન જીવે, એ પણ થોડો ઘણો અનુભવ કરે. કારણ કે આ તો જેને 100% નક્કી કર્યું હોય, દ્રઢતાપૂર્વક નક્કી કર્યું હોય કે મારે પણ કંઈક કરવું છે આ જીવનની અંદર અને કંઈક કરીને છૂટી જવું છે, એના માટે છે બધી. કોઈ વાતો કરી અને કાંઈ મોટું બની જવું કે મને બધાય કાંઈક પૂંજે એવી કોઈ ઈચ્છા હોય અંદરના ભાવથી તો પણ નથી, તો પણ સમજાતું નથી. કારણ જ્ઞાન છે બરાબર છે, પણ જે અંદરથી નક્કીપણું કરવું છે, મન ઉપર વિજય મેળવવો છે, ઘણો કઠિન સંતોએ કીધું છે, ઘણું કઠિન છે. પણ જેટલો વિજય પ્રાપ્ત થાય એટલું, જેટલું સમજાય એટલું, જેટલું સમજાય જેટલું જીવનની અંદર ઉતરે, એ મારા ગુરુ મહારાજ કહેતા કે હોનાનો હલો છે. જેટલો સત્સંગ સંભળાય એટલો સાંભળો, જે ભજન સંભળાવ્યા સાંભળો, વાણી સારી સાંભળો, ગુરુમુખી વાણી સાંભળો, સંતોની વાણી સાંભળો. એ વાણીની અંદર શું કહેવા જઈ રહ્યા છે એનું મનન કરો, એનો જવાબ મેળવો, 100% નક્કી કરો. 5 જણાને પૂછીને નક્કી કરો શું વાણી કહેવા માગે છે. 5 જણાને પૂછ્યા પછી તમે અંદર બરાબર તપાસ કરીને પૂછો, આવડો આમ જ હોય, હકીકતમાં આમ જ કહેવા માગતા હોય છે. અંદરની વાણી બનાવી હોય તો અંદર જ બરાબર સમજો, બહારની વાણી બનાવી હોય તો બહાર બરાબર સમજો. એક વાણીની અંદર લઈ ગયા હોય તો થોડી વાર પછી ઇન્દ્રિયો દ્વારા બહાર નીકળ્યા હોય છે, તો એ વાણીને બરાબર સમજો. અને વાણીને સમજી અને પછી તમે ઈશ્વર ભજન કરો શાંતપણે, તો મન ઉપર વિજય મળશે. સર્વ ઇન્દ્રિયો ધીમે ધીમે કાબૂમાં આવે છે. ધીમે ધીમે તમારી ઇન્દ્રિયો પર વિજય મળશે. આવું અમારા ગુરુ મહારાજ કહેતા. પણ શ્રીમદ ભાગવતમાં પણ દેવહૂતિને આ ભગવાન શ્રીમદ ભાગવતમાં દેવહૂતિને પોતાના દીકરો, પોતાનો પુત્ર છે, એને મા પ્રશ્ન પૂછી રહ્યા છે. કારણ કે મા કરતાં એને આગળ જ્ઞાન વધારે છે, એટલા માટે પ્રશ્ન પૂછ્યો. જ્ઞાન છે એને આગળ, અનુભવ સહિત છે, એટલે એને પૂછ્યું કે મને આમ થાય છે. કારણ કે માતા આગળ જ્ઞાન તો હતું જ, એટલા માટે તેને પૂછ્યું છે કે મારી ઇન્દ્રિયો આમ કરે છે તો આમ થાય છે. જીભ ઇન્દ્રિય કહે છે સ્વાદિષ્ટ ખાવું છે તો સ્વાદિષ્ટ હું ખવડાવું છું. આ બધી ઇન્દ્રિયોના ક્રિયા કરીને હવે હું થાકી ગઈ છું, એટલે મારે શું કરવું? એટલા માટે જવાબ આપી રહ્યા છે. દેવહૂતિને પોતાના પુત્ર એને જવાબ આપી રહ્યા છે. શ્રીમદ ભાગવતની અંદર ઘણું બધું મન વિશે, ઇન્દ્રિયો વિશે લખ્યું છે, વર્ણો વિશે લખ્યું છે, ધર્મો વિશે લખ્યું છે. શ્રીમદ ભાગવતની અંદર મેં સાંભળેલું છે અને થોડુંક મેં પણ વાંચેલું છે. કારણ કે જે કાંઈ છે એમ કોઈ એમ કહેતું હોય કે ભાઈ આવી રીતે આમ છે, તો હકીકતમાં આપણે એમાં તપાસ કરી લેવી જોઈએ. કોઈ એમ કહે કે ભાઈ આ પુસ્તકોમાં કોઈ વાત છે નહીં, આવું કંઈ છે નહીં, તો હકીકતમાં આપણે થોડી તપાસ કરવી જોઈએ કે ભાઈ શરીર વિશેનું કાંઈ કોઈ છે નહીં, આત્મ વિશે કાંઈ લખ્યું નથી, તો આપણે હકીકતમાં શાસ્ત્રો હોય, વાંચ્યા હોય અને પૂછી લેવું જોઈએ કે એવું કોઈ શાસ્ત્રની અંદર લખેલું છે તો હોય જ, ન હોય એવું ન હોય. શાસ્ત્રની અંદર હોય, કદાચ શાસ્ત્રની અંદર એવું બધું ન લખેલું હોય, કદાચ ન હોય લખેલું, તો આપણે બધા શાસ્ત્રો તો વાંચ્યા નથી. 18 પુરાણ છે, 6 શાસ્ત્ર છે, 4 વેદ છે, એની અંદર લખેલું હોય અને લખ્યા સિવાય અનુભવ નથી થતા. કારણ કે શરૂઆત તો બધી શાસ્ત્રો પુરાણો વેદોથી થઈ છે, રચના તો વેદોની થઈ છે, તો લખેલું હોય જ. મેં તો વાંચ્યા નથી, પણ હું વાત કરું છું કે એમાં લખેલા હોય જ એના અનુભવ પ્રમાણે. પછી જે દેહની અંદર ઉતર્યા, જે બ્રહ્માંડની અંદર દેહની અંદર ઉતરીને જે કાંઈ બ્રહ્માંડમાં જે કાંઈ વાજા વાગ્યા, જે કાંઈ દેખાણું, જે કાંઈ થયું, જે કાંઈ અનુભવ થયા, તે વાણી દ્વારા સંતોએ લખ્યું છે. એ વાણી દ્વારા આપણે એને સમજી રહ્યા છીએ. કારણ કે સંતોએ વાણી જે મૂકી છે એ ફૂલ છે, એ ફૂલની સુગંધ લઈ અને આપણે સૌ આનંદ માણી રહ્યા છીએ. અને એ સુગંધ ઘણી બધી આનંદદાયક છે, જીવન સફળ બનાવે એવી સુગંધ મુકતાઈ ગયા છે. એટલે સર્વને સીતારામ, સર્વ સંતોને સીતારામ.